મહેસાણાના ઇન્દ્રાળ ગામની સીમમાં ઘાસ લેવા ગયેલા વૃદ્ધા અચાનક ગાયબ થઈ ગયા. કલાકો સુધી શોધખોળ ચાલી, પણ જ્યારે સત્ય બહાર આવ્યું ત્યારે આખું ગામ ધ્રુજી ઉઠ્યું. જુઓ, માત્ર થોડા દાગીના માટે ખેલાયેલો મોતનો લોહિયાળ ખેલ. તારીખ 20 માર્ચ 2026, મહેસાણાનું ઇન્દ્રાળ ગામ. 54 વર્ષના શારદાબેન ઠાકોર રોજની જેમ પશુઓ માટે ઘાસ લેવા સીમમાં ગયા હતા. સાંજ પડી, અંધારું ઘેરાયું, પણ શારદાબેન પરત ન ફર્યા. પરિવારમાં ફાળ પડી, શોધખોળ શરૂ થઈ, પણ સીમની એ શાંતિમાં કોઈ ભયાનક રહસ્ય છુપાયેલું હતું. અને એ રહસ્ય જાણવા માટે ના ફક્ત પરિવાર પરંતુ પરિચિતો પણ તેના માટે દોડધામ કરવા લાગ્યા. પોલીસે સીસીટીવી તપાસ્યા. શારદાબેન ફાર્મમાં જતા દેખાયા, પણ બહાર નીકળતા નહીં. રહસ્ય ઘેરાતું ગયું. ત્યારે જ પોલીસની નજર ગઈ એક લીંબુડીના ઝાડ નીચે. જમીન થોડી ઉપસેલી હતી અને ત્યાં માખીઓનો જમાવડો હતો. શું હતું એ જમીનની નીચે? સસ્પેન્સ પરથી પડદો ઉચકાયો જ્યારે મામલતદારની હાજરીમાં ખોદકામ શરૂ થયું. જે પરા વિસ્તાર છે એની એક સીમ વિસ્તારની અંદર બોડીના અને લીંબુડીના ખેતર હતા. એ ખેતરમાં એક લીંબુડીના ઝાડ નીચે જમીન થોડી ઉપસી આવેલી તેમજ માખીઓ બણબણતી હોય શંકા જતા એ જગ્યાએ તપાસ કરતા કોઈ સ્ત્રીની લાશ દાટેલી હોય એવું પ્રાથમિક દ્રષ્ટિ જણાઈ આવતા તાત્કાલિક મામલતદારશ્રીને સંપર્ક કરી FSL તેમજ ડૉક્ટરને સાથે રાખી અને એ જગ્યાએ ખોદકામ કરતા આ એક લાશ મળેલી. રહસ્યમય મોત. જમીનમાં દફન હતું સત્ય. શારદાબેનના કાન ચીરાયેલા હતા, પગના કડલા ગાયબ હતા. આ માત્ર મોત ન હતું, આ લૂંટ વિથ મર્ડરનો કરપીણ ગુનો હતો. પણ હત્યારો કોણ? પોલીસે કડીઓ મેળવવાનું શરૂ કર્યું. બાતમી મળી કે એક શખ્સ બજારમાં 1 કિલો ચાંદીના કડલા વેચવા ફરતો હતો. બસ આ જ કડીએ પોલીસને પહોંચાડી દીધી આરોપી સચિન દંતાણી સુધી. એક વ્યક્તિ આ જ પ્રકારના કડલા આપવા આવેલો હોય એવું જણાતા સીસીટીવીને એના આધારે ચકાસણી કરતા સચિન કુમાર મુકુંદભાઈ કાંતિભાઈ દંતાણી રહેઠાણ ઈરાના નાઓ આ કડલા વેચવા ગયેલા એની યુક્તિ પ્રયુક્તથી પોલીસ સ્ટેશને લાવીને પૂછપરછ કરતા જેમને ગુનાની કબૂલાત આપેલ અને એ કબૂલાતના આધારે જ કડલા તેમજ બાકીના સોનાના દાગીનાની રિકવરી કરવામાં આવી. તેમજ હત્યા માટે ઉપયોગમાં લેવાયેલ ધારિયું અને માજીના છુપાવેલા ચપ્પલ અને એ બધું કબજે કરવામાં આવેલું છે. લૂંટ માટે હત્યા. નિર્મમ હત્યારો સચિન દંતાણી. આરોપી સચિનને સાથે રાખી પોલીસે ક્રાઇમ સીન રીકન્સ્ટ્રક્ટ કર્યો. એ જ પાવડો જેનાથી ખાડો ખોદાયો, એ જ ધારદાર હથિયાર જેનાથી જીવ લેવાયો. આરોપી પોલીસને એક કાંટાળી ઝાડીઓમાં લઈ ગયો જ્યાં તેણે લોહી લુહાણ હથિયાર ફેંક્યું હતું. આર્થિક સંકળામણના નામે આ શખ્સે એક માસૂમ વૃદ્ધાને મોતને ઘાટ ઉતારી દીધી. આ માજીના પગે પહેરેલા 1 કિલો ચાંદી જેવું અંદાજિત 1 લાખ રૂપિયાની કિંમતના કડલા, 5 કાનની વાળીઓ જેની કિંમત 70,000 હતી, 2 બંગડી જેની કિંમત 2 લાખ રૂપિયા, કુલ થઈને 4,40,000 રૂપિયાની મુદ્દામાલની લૂંટ કરી માજીની લાશને મૃત્યુ નિપજાવી પુરાવાનો નાશ કરવા માટે એને દાટી દીધેલી હતી. માત્ર 8 થી 10 કલાકમાં મહેસાણા પોલીસે આ આંધળી હત્યાનો ભેદ ઉકેલી નાખ્યો. આરોપી અત્યારે જેલના સળિયા પાછળ છે અને 27 તારીખ સુધીના રિમાન્ડ પર છે. પરંતુ સવાલ એ છે કે શું થોડા તોલા સોના અને ચાંદીની કિંમત એક માનવ જિંદગી કરતા પણ વધુ છે? ઇન્દ્રાળ ગામના આ કિસ્સાએ સુરક્ષા અને માનવતા બંને પર અનેક સવાલ ઊભા કર્યા છે. મહેસાણાથી કેતન પટેલ, ન્યૂઝ 18 ગુજરાતી. અમદાવાદના વાડજમાં પગારનો વિવાદ અપહરણ અને અત્યાચારમાં ફેરવાયો. ફિલ્ડ ઓફિસરને ધોકાવાળી કરી માફી મંગાવતો વિડીયો બનાવ્યો. જુઓ, કાયદો હાથમાં લેનારા 7 શખ્સોને કેવી રીતે આવ્યા પોલીસ સકંજામાં. પગારનો લોહિયાળ હિસાબ. પગાર માટે પાપ.
અમદાવાદનો વાડજ વિસ્તાર તારીખ 24 માર્ચ 2026 અને સાંજનો સમય ઓફિસેથી છૂટીને ઘરે જઈ રહેલા રાજ બારોટને અંદાજો પણ ન હતો કે આગામી કેટલીક મિનિટો તેના માટે કાળ બનીને આવશે. સંજીવની હોસ્પિટલ પાસે તેને મળવા બોલાવવામાં આવે છે અને જોતજોતામાં એક સફેદ ક્રેટા કારમાં તેનું અપહરણ કરી લેવાય છે. ગુનો હતો માત્ર એટલો કે રાજ જે કંપનીમાં ફિલ્ડ ઓફિસર હતો ત્યાં કામ કરતા કર્મચારીઓનો પગાર બાકી હતો. પોલીસના સકંજામાં ઉભેલા ચહેરાઓ જુઓ. આ એ જ નરબંકાઓ છે જેમણે કાયદો હાથમાં લેવાની હિંમત કરી. પિન્ટુ મકવાણા, હર્ષ અને નયન સહિતના 7 શખ્સોએ ભેગા મળીને ફિલ્ડ ઓફિસર રાજ બારોટને ઉપાડી લીધો. અપહરણ કર્યા બાદ તેને ચાંદલોડિયા રેલવે સ્ટેશન પાસેની અવાવરૂ જગ્યાએ લઈ જવામાં આવ્યો. ત્યાં માત્ર માર જ ન માર્યો પણ મોબાઈલ ઝૂંટવી લઈ સરેઆમ દાદાગીરી કરી. 2 આરોપી દ્વારા વાડજ પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી અપહરણ કરી ફરિયાદીને ઉઠાવી જઈ માર મારી તેમનો મોબાઈલ ઝૂંટવી તથા ધમકી આપીને તેમને છોડી મૂકવા બાબતનો એક બનાવ બન્યો હતો. કારમાં કિડનેપિંગ, ખૂન સવાર હતું પગારનું. આરોપીઓનો દાવો હતો કે 2 મહિનાથી તેમનો પગાર બાકી હતો. વારંવારની રજૂઆત છતાં પરિણામ શૂન્ય આવતા કર્મચારીઓ ગુનેગાર બની બેઠા. પોલીસ જ્યારે આરોપીઓને ઘટના સ્થળે રિકન્સ્ટ્રક્શન માટે લઈ ગઈ ત્યારે ગુનાની ભયાનકતા સામે આવી. આરોપીઓએ કબૂલાત કરી કે ફોન પર ગાળાગાળી થઈ હતી અને પગાર ન મળતા તેઓએ આ ખોફનાક પ્લાન ઘડ્યો હતો. ચોવીસ તારીખે સાંજે આ રાજ નામનો જે ફરિયાદી છે રાજ બારોટ, એને એમના જૂના ઓળખીતા જે એમના મિત્રો થાય તેઓએ નોકરી ઉપર લગાડેલા. એ નોકરીના પગાર બાકી હતો. નોકરીમાં એ બાબતે બોલાચાલી થતી હતી, પરંતુ નોકરીમાંથી પગાર ન મળવાના કારણે આ લોકોએ આ ફરિયાદી રાજ છે એને વાડજ પોલીસ સ્ટેશન વિસ્તારમાં મળવા બોલાવ્યો. ત્યાંથી તેને ક્રેટા ગાડીમાં અપહરણ કર્યું. વાડજ પોલીસે આ મામલે સપાટો બોલાવ્યો છે. અપહરણ અને રાયોટિંગ સહિતની કલમો હેઠળ ગુનો નોંધી કુલ 7 લોકોને પકડી પાડ્યા છે, જેમાં 2 સગીરોનો પણ સમાવેશ થાય છે. શું ખરેખર પગાર જ કારણ હતું કે પછી આ પાછળ કોઈ મોટી અદાવત કારણભૂત છે? પોલીસ હવે તે દિશામાં તપાસ કરી રહી છે. નોકરીમાં પગાર ન આપવા બાબતનો જે બનાવ છે એમાં 2 મહિનાનો પગાર આપવાનો બાકી હતો, પરંતુ હાલ આરોપી પોલીસ કસ્ટડીમાં ઇન્ટ્રોગેશનમાં હોય. વિગતવાર ટોટલ ખરેખર પગાર કેટલો છે તપાસ થયા બાદ જાણવા મળે છે. કાયદો હાથમાં લેવાનું પરિણામ હવે સાથે આરોપીઓ ભોગવી રહ્યા છે. જે પગાર માટે તેઓએ અપહરણ કર્યું, હવે એ જ પગારના પૈસા કદાચ કોર્ટ કચેરીના ધક્કા ખાવામાં વપરાશે. અમદાવાદથી ઋત્વિજ સોની, ન્યૂઝ 18 ગુજરાતી. અરવલ્લીમાં આંતરરાજ્ય લૂંટારૂ ગેંગનો આતંક ખતમ. મોડાસાની અંજની વિલા સોસાયટીમાં ત્રાટકેલી ગેંગના મુખ્ય સૂત્રધારને પોલીસે દબોચી લીધો છે. જોઈએ પોલીસનું આ મિશન ક્લીનઅપ. ઉગડતું સોનું અને ખતરનાક શિકારી. રાત્રિનો એ સન્નાટો, જ્યારે આખું શહેર ઘસઘસાટ ઊંઘતું હોય છે, ત્યારે અંધારાના ઓથારે સક્રિય થાય છે મોતના સોદાગરો. હાથમાં ડિસ્મિસ, લાકડીઓ અને હથિયારો. જેમના નિશાના પર હોય છે હાઈવે કાંઠે આવેલા આલિશાન બંગલાઓ. અરવલ્લીમાં આતંકનો પર્યાય બનેલી એમપીની આ ખતરનાક ગેંગના ગુનાહિત સામ્રાજ્યનો આખરે અંત આવ્યો છે. મધ્યપ્રદેશની લૂંટારૂ ટોળકી, માસ્ટરમાઇન્ડ ખાખીના સકંજામાં. અરવલ્લી એલસીબીએ ફિલ્મી ઢબે ઓપરેશન પાર પાડીને આંતરરાજ્ય ગેંગના મુખ્ય સૂત્રધાર લાલુ મંડલોઈ નામના વ્યક્તિને દબોચી લીધો છે. ગઈ તારીખ 2/2/2026ના રોજ મોડાસા મલપુર રોડ ખાતે અંજની સોસાયટી આવેલી છે. તે સોસાયટીમાં અન્ય અજાણ્યા 5 થી 6 ઇસમોએ 2 મકાનોના તાળા તોડેલા,
ત્યાંથી ચોરી કરી તેઓ જે ત્રીજા મકાનમાં જ્યારે ચોરી કરવા માટે ગયા ત્યાં ઓલરેડી ફરિયાદી તથા તેમના બાળકો સાથે સૂતા હતા. એ મકાનમાં પણ તેઓ ઘૂસીને ફરિયાદીને ડાબા હાથે લાકડી મારી તથા બીજા અન્ય આરોપીઓએ 2 ડિસમિસ બતાવી અને ત્યાંથી સોના દાગીનાની રોકડ રકમની ચોરી કરી ગયેલ હતા. આ કોઈ સામાન્ય ચોરી નહોતી પણ એક સુનિયોજિત લૂંટ હતી. પોલીસ માટે આ ગેંગ સુધી પહોંચવું લોઢાના ચણા ચાવવા જેવું હતું, પરંતુ ખાખીનો ઈરાદો મક્કમ હતો. 150 થી વધુ ટીમો કામે લાગી, સેંકડો સીસીટીવી કેમેરા ફંફોસાયા અને આખરે એક કડી મળી જે સીધી મધ્યપ્રદેશના ધાર જિલ્લા સુધી પહોંચી હતી. અલગ અલગ જગ્યાએ 150 થી વધુ સીસીટીવી કેમેરાઓનું કેપ્ચરિંગ કરી તેમજ એનો રૂટ મેપ તથા તેનો પાથ ચેક કરી તેમજ અન્ય જે આંતરરાજ્ય તથા લોકલ જિલ્લાઓ તથા રાજ્યની ગેંગોને છે એને આપણે ઇતિહાસ કઢાવી અને પહોંચતા એમપી સુધી અમને હકીકત મળેલી. આ ગેંગની મોડસ ઓપરેન્ડી જાણીને તમે પણ ચોંકી જશો. પકડાઈ ન જવાય તે માટે તેઓ લૂંટેલા સોના ચાંદીના દાગીનાને તુરંત ઓગાળીને તેને રણી બનાવી દેતા હતા. ઓળખ મિટાવવાની આ ચાલ તેમને લાંબો સમય બચાવી શકી નહીં. લાલુ પાસેથી 2.5 તોલા સોનાની રણી અને ચાંદી સહિત 2.90 લાખનો મુદ્દામાલ કબજે કરાયો છે. સદર ચોરીનો કરનાર ઇસમ એમપી ગેંગનો માણસ છે જે રાજકોટથી મોડાસા ખાતે આવનાર હોય. એ ચોક્કસ હકીકત બાતમી આધારે તેઓ મોડાસા ખાતે આવતા અલગ અલગ ટીમોને ડિવાઈડ કરી તેમનો ટાસ્ક ફોર્સ સોંપી મોડાસા ખાતે તેમને બજારમાંથી ઝડપી લેવામાં આવ્યો હતો. તેમની અંગ ઝડપી કરતા તેની પાસેથી સોના 2.5 તોલા સોનાની રેણ તથા ચાંદીની 15 તોલાની રેણ તથા અન્ય રોકડા રૂપિયા તથા મોબાઈલ મળી આવે. 24 ગંભીર ગુનાઓનો ઇતિહાસ. હજુ 5 શિકારીઓ ફરાર. લાલુ તો પકડાવ પણ તેના 5 સાગરીતો. સમલા બદનાસિંહ બઘેલ, ગુરુ ઉર્ફે ગજેન્દ્રસિંહ જ્ઞાનસિંહ મંડોલોઈ, સરદાર ઉર્ફે સરદાન રમેશભાઈ મહેડા, ઈશ્વર જોરાવર બામણિયા, નરુ મહેડા હજુ પણ પોલીસની પહોંચથી દૂર છે. 24 જેટલા ગંભીર ગુનાઓ આ ગેંગના નામે બોલે છે, ત્યારે પોલીસ તપાસ મુજબ ઝડપાયેલા આરોપીના માથે 13 ગુના પહેલાથી જ બોલાય છે અને 3 ગુનામાં વોન્ટેડ છે. ખાસ કરીને આ લોકોની એમ એવું છે 5 થી 6 જણાની ટુકડી સાથે આવે છે અને જ્યાં પણ જે બંધ મકાનને ટાર્ગેટ વધારે કરતા હોય છે. પણ જ્યારે એવું લાગે કે આ જગ્યાએ જેને ખેતરના ભાગે જે મકાનો હોય છે જ્યાંથી જેને ભાગી છૂટવાનો નાસી છૂટવાનો ઇઝી મોકો મળતો હોય છે એ લોકો ઘરમાં ઘૂસીને પણ કોઈ પણ અંદર એસોલ્ટ કરી શકે છે અને ત્યાંથી લૂંટધાડ કરી શકે. આ ઘટના સાબિત કરે છે કે સુવ્યવસ્થિત ગેંગ હોય કે ગૂઢ પ્લાનિંગ, પોલીસની સચોટ તપાસથી કોઈ ગુનો છુપાઈ શકતો નથી. પોલીસના હાથે સૂત્રધાર લાગી ચૂક્યો છે. હવે ફરાર આરોપીઓને પકડવા સહિત ખાખીએ હવે આખી ગેંગને જડમૂળથી ઉખેડી ફેંકવા ચક્રો ગતિમાન કર્યા છે. અરવલ્લીથી હાર્દિક પટેલ, ન્યૂઝ 18 ગુજરાતી. જામનગરના લોહીના તરસ્યા બન્યા સંબંધો. પાડોશમાં રહેતા શખ્સે જ મહિલાની કરી કરપીણ હત્યા. ઉછીના આપેલા પૈસાની ઉઘરાણી જીવલેણ સાબિત થઈ. જુઓ સી ડિવિઝન પોલીસે કેવી રીતે ઉકેલ્યો આ હત્યાનો ભેદ. પૈસાની ઉઘરાણી અને લોહીનો ખેલ. જામનગરની આ સાંકડી ગલીઓ અને ઘરના દરવાજે લટકતું આ તાળું એક ભયાનક સત્ય ચીસો પાડીને કહી રહ્યું છે. જે મહિલા ગત 23 માર્ચથી ગુમ હતી તેનું લોહી તેના જ પાડોશીએ વહડાવ્યું હતું. એક એવી મિત્રતા જેનો અંત ગળા ફાંસા સાથે આવ્યો. પૈસાની માંગણી બની મહિલાનો કાળ. તસવીરમાં દેખાતી મહિલા કે જે હવે તસવીર સુધી જ સીમિત રહી ગઈ છે, તેના 3 સંતાનો નોંધારા બની ગયા છે. સંતાનોના હાથમાંથી માતાનો પાલવ છીનવનાર અન્ય કોઈ નહીં પરંતુ તેની માતાનો પરિચિત નીકળ્યો. સી ડિવિઝન પોલીસ સ્ટેશન વિસ્તારમાં બનેલી આ ઘટનાએ સમગ્ર પંથકને ધ્રુજાવી દીધો છે. આ બનાવની વિગત એવી છે કે આ ગામના જે ફરિયાદી છે તેમના માતા ગત તારીખ 23 થી ઘરેથી જતા રહ્યા હોય તે મુજબના એમને જાણવા મળેલું હતું. ત્યારબાદ એમને એવી વાત જાણવા મળેલી છે કે એ એમના નજીકમાં જે રહેતા વ્યક્તિ જે આ કામના આરોપી છે જેનું નામ છે વિજય વિઠ્ઠલભાઈ ઓડીચ, તેની સાથે એમના આડા સંબંધના કારણે કોઈ પૈસાની માંગણીના એમને આવતા ઉછીના આપેલા પૈસા પાછા માંગવા એ ગુનો નથી, પણ આરોપી વિજય ઓડીચ માટે આ ઉઘરાણી તેની શાન શક્તિની બહાર હતી. પૈસાની ખેંચતાણ અને આંતરિક વિવાદ એટલો વકર્યો કે વિજયે માનવતા નેવે મૂકી દીધી. પડવારના ગુસ્સામાં તેણે પાડોશમાં રહેતી મહિલાનું ગળું દબાવીને તેની જીવન લીલા સંકેલી લીધી. વિજય
વિઠ્ઠલભાઈ ઓડિસ દ્વારા આ કામના જે મરણ જનાર છે એ મહિલાને ગળું દબાવી અને ગળાને ફાંસો આપી એ દરમિયાન કરી અને એનું મૃત્યુ નિપજાવેલું છે. જે અનુસંધાને જામનગર સિટી સી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ભારતીય ન્યાય સંહિતાની કલમ 103(1) મુજબ ગુનો દાખલ કરવામાં આવેલો છે અને જે આ કામના આરોપી છે વિજય ઓડિચ એને હાલ હસ્તગત કરી અને આગળની તપાસની કાર્યવાહી ચાલુ કરવામાં આવેલી છે. પોલીસના સકંજામાં હત્યારો વિજય. પોલીસે આરોપી વિજય વિઠ્ઠલભાઈ ઓડિચ વિરુદ્ધ હત્યાનો ગુનો નોંધી તેને હસ્તગત તો કરી જ લીધો છે અને તેની કડક પૂછપરછ પણ શરૂ કરી દીધી છે. પણ સવાલ એ છે કે શું થોડા રૂપિયા માટે કોઈની જિંદગી છીનવી લેવી એ જ ઉકેલ છે? પોલીસ તપાસમાં બહાર આવેલી હકીકત મુજબ બંને વચ્ચે આડા સંબંધો હતા. શું પૈસા તેઓના સંબંધો પર ભારે પડ્યા? આ ઘટના ફરી એકવાર ચેતવણી આપે છે કે નાણાકીય વિવાદ ક્યારેક જીવલેણ પણ બની શકે છે. જામનગરથી કિંજલ કારસરિયા, ન્યૂઝ 18 ગુજરાતી. સત્યનો પડદો ઉચકાશે જ્યારે ગુનેગારો બેનકાબ થશે. એક નાનકડા વિરામ પછી ફરી મળીશું. જોતા રહો ક્રાઇમ શો અપરાધ. વેપારમાં વિશ્વાસ કે વિનાશ? કેશોદમાં મગફળીના વેપારી સાથે ખેલાયો લાખોનો ખેલ. દલાલોના ભરોસે માલ મોકલ્યો પણ બદલામાં મળી માત્ર છેતરપિંડી. જોઈએ મધુસૂદન ટ્રેડિંગના નામે થયેલું આ મહાકૌભાંડ. વિશ્વાસનો વેપાર, ઠગાઈનો શિકાર, લાખોની લૂંટ મગફળીના બહાને. વેપારમાં વિશ્વાસ પાયાની વાત છે, પણ જ્યારે આ વિશ્વાસ જ હથિયાર બની જાય ત્યારે કેવા ખેલ ખેલાય છે તેનો પુરાવો છે કેશોદની આ ઘટના. કેશોદના ફાગરી રોડ પર આવેલી ઘનશ્યામ એન્ટરપ્રાઇઝના માલિક મનસુખભાઈ ધડુક વર્ષ 2015 થી શિંગદાણાના વેપારમાં છે, પણ વલસાડના એક કહેવાતા મોટા વેપારીએ તેમની સાથે એવો દાવ ખેલ્યો કે 13,60,000 રૂપિયા રાતોરાત હવામાં ઓગળી ગયા. ઠગાઈની આ સ્ક્રિપ્ટ લખાઈ હતી દલાલોના માધ્યમથી. વલસાડની મધુસૂદન ટ્રેડિંગનો માલિક કિશન મનોજભાઈ સવસાણી. આ નામ સામે આવ્યું ત્યારે કોઈને અંદાજો ન હતો કે આ વેપારી નહીં પણ એક રીઢો ઠગ છે. જૂનાગઢના દલાલોએ કિશનને વિશ્વાસપાત્ર ગણાવ્યો અને સોદો પાકો થયો. મનસુખભાઈએ વિશ્વાસ મૂકીને 13.60 લાખની ખારી સિંગના દાણા રવાના તો કર્યા, પણ પછી જે થયું તે ચોંકાવનારું હતું. મેં સિંગદાણા આપ્યા હતા મધુસૂદન ટ્રેડિંગ કિશનભાઈ સૌસાણીને. ત્યાં તે સિંગદાણાની પેઢી ચલાવતા વલસાડમાં, અને ભાનુ બ્રોકર દલાલ હસ્તક રાકેશભાઈ કારિયા જુનાગઢ એના હસ્તક માલ વેચ્યો હતો. રાકેશભાઈ કારિયા ભાનુ બ્રોકર દ્વારા એ કીધેલ કે આ પેઢીને હું ઓળખું, તમે માલ આપો. એટલે મેં એને માલ ભરાવ્યો. તો આપણે અવારનવાર એને ફોન કરેલ, પણ એને પૈસામાં આજ કરવું કાલ કરવું એમ કરીને પછી ફોન ઉપાડવાનું બંધ કરી દીધું. રૂપિયા માંગ્યા તો બહાના શરૂ થયા અને પછી ફોન સ્વિચ ઓફ. મનસુખભાઈ સમજી ગયા કે તેઓ શિકાર બન્યા છે. મામલો પોલીસ સ્ટેશને પહોંચ્યો ત્યારે ખબર પડી કે આ કિશન માત્ર કેશોદ નહીં પરંતુ જુનાગઢ, રાજકોટ, ગોંડલ અને જેતપુરના વેપારીઓને પણ ચૂનો લગાવી ચૂક્યો છે. તેઓ આ કામના આરોપી મધુસૂદન એન્ટરપ્રાઇઝના કરતા હતા કિશનભાઈ મનોજભાઈ સવસાણી, કે જેઓની સાથે સિંગદાણાનો વેપાર કરતા હોય જુદા જુદા અલગ અલગ વ્યવહારો કરીને કુલ 13,60,485 રૂપિયાનો આપેલો હતો, પરંતુ તેઓ તેનું પેમેન્ટ નહીં કરેલ અને વિશ્વાસઘાતને છેતરપિંડી કરેલ હોય. આરોપી કિશન અગાઉ બીજા એક ગુનામાં જેલમાં હતો, જેને કેશોદ પોલીસે ટ્રાન્સફર વોરંટથી કસ્ટડીમાં લીધો છે. પોલીસ તપાસમાં એ પણ સામે આવ્યું કે આ આખું રેકેટ હોઈ શકે છે. હાલ તો પોલીસે આ સિરિયલ ઠગના રિમાન્ડ મેળવી વધુ તપાસ હાથ ધરી છે. જૂનાગઢના તાલુકા પોલીસ સ્ટેશનમાં પણ ગુનામાં એટલે ધરપકડ થયેલી, જેનું ટ્રાન્સફર વોરંટ લઈ અને કબજો લેવામાં આવેલો છે. આ વેપારીએ આ રીતે અગાઉ પણ બીજા કોઈ વેપારીઓને પણ આ રીતે જુદા જુદા બાના હેઠળ માલ લીધી અને પરત આપેલ નથી, જે બાબતની પણ રજૂઆત હતી. એ બાબતનો ગુનો દાખલ કરી આગળની તપાસ હાથ ધરી છે. ભોગ બનનાર વેપારીની હવે એક જ માંગ છે કે તેમની મહેનતની કમાણી પરત મળે. વેપારીઓ માટે આ કિસ્સો એક ચેતવણી સમાન છે કે અજાણ્યા વેપારી પર દલાલોના ભરોસે મોટો સોદો કરતા પહેલા 100 વાર વિચાર કરવો જરૂરી છે. 13,60,485 રૂપિયાનો માલ આપ્યો અને દરરોજના બજાર ભાવથી, અમારે દરરોજ બજાર ભાવથી જ માલ આપવાનો હોય. ખારી સિંગના દાણાનો કાંઈ વધુ ભાવ ન હોય કે ઓછો ભાવ ન હોય, કાંઈ અમારા પૈસા આપી દે એટલે
આપને કાંઈ વાંધો નથી. હાલ તો જેલના સળિયા પાછળ પહોંચેલો આ ઠગ પોલીસના સવાલોનો સામનો કરી રહ્યો છે. જોવાનું એ રહેશે કે પોલીસ આ કેસના મૂળ સુધી ક્યારે પહોંચે છે. જૂનાગઢથી અમર બખાઈ, ન્યૂઝ 18 ગુજરાતી. લૂડોની રમત અને લોહિયાળ ડાઘ. મેનપુરીમાં પિતરાઈ દિયરે જ ભાભીનું ગળું દબાવી મોતને ઘાટ ઉતારી દીધી. માત્ર એક નાનકડી જીદ કેવી રીતે હત્યામાં પલટાઈ, જુઓ આ ચોંકાવનારો અહેવાલ. મેનપુરીના કુર્રા વિસ્તારમાંથી 10 માર્ચે 112 પર એક કોલ ગયો, જેમાં એક મહિલાની હત્યા થયાની વાત કહેવાઈ. ફરિયાદ બાદ પોલીસ કેસને ઉકેલવામાં લાગી. પોલીસને કોઈ સુરાગ નહોતો મળતો. ત્યારે જ પોલીસે મહિલાના મોબાઈલ સિમને ટ્રેસ કરાયો કે આરોપી પોલીસ તકંજામાં આવી ગયો. પોલીસ પૂછપરછમાં આરોપીએ જે ખુલાસો કર્યો તે ચોંકાવનારો હતો. પોલીસ મુજબ આરોપી મહિલાનો પિતરાઈ દિયર છે અને 10 માર્ચે દિયર અને ભાભી સાથે બેસીને લૂડો રમી રહ્યા હતા. આ દરમિયાન દિયરે ભાભીને ચૂંટલી ભરી, જેનો ભાભીએ વિરોધ કર્યો અને પોતાના પતિને આ ઘટના અંગે કહી દેવાની ધમકી આપી. ગુસ્સામાં દિયરે ભાભીનું ગળું દબાવી દીધું. તે बाद दियर भाभी ना मोबाइल माथी सिम लेने फरार થઈ ગયો. हम लोग लूडो खेल रहे थे 9 तारीख की रात में 8:30 बजे करीबन. तो उसी लूडो में बातचीत में कभी कोई हारा था कभी जो था, तो इसने भाभी ने इसको चिकोटी काटी, इसने भी चिकोटी भाभी को काटी, जिस पे उसने कहा कि हम तुम्हारी मम्मी से शिकायत करने जा रहे हैं कि तुम हमें छेड़ रहे हो. इस पे इसने मना किया, वो नहीं मानी. तो फिर इसने गुस्से में ले जाके उधर ही किचन है घर में उसी के, वहाँ गला दबा के मार. કુર્રા વિસ્તારના ડેલ્હા ગામના રહેવાસી સૌરભ ચૌહાણના લગ્ન વર્ષ 2016માં પૂનમ સાથે થયા હતા. બંનેને એક 5 વર્ષનો પુત્ર પણ છે. સૌરભ અમદાવાદમાં નોકરી કરે છે. તેની પત્ની પૂનમ, પિતા અને પુત્ર ગામમાં જ રહેતા હતા. પરંતુ પિતરાઈ દિયર ઋષભે પૂનમની નિર્દયતાપૂર્વક હત્યા કરી નાખી. ઋષભનું ઘર સૌરભના ઘરની નજીક જ છે. क्या इसके भाभी से संबंध वगैरह कुछ थे पहले से? नहीं, भाभी के संबंध होते तो आप स्वतः समझ सकते हैं ऐसी हत्या करने की नौबत ही नहीं आती. और इसकी जो इसने इस्तेमाल किया शब्द पूछताछ के दौरान कि हमने भाभी से ये कहना चाह रहे थे जब गला दबाया कि हमसे उलझना मत. इससे पता चल रहा है कि ये ज़्यादा एग्रेसिव स्वभाव का है. नहीं तो इतनी बड़ी बातें नहीं होती हैं कि इस तरह की हत्या की जा सके, लेकिन इस शब्द से इसका स्वभाव पता चला. હાલ તો પોલીસે આરોપી દિયરને પકડી પાડી જેલમાં ધકેલી દીધો છે. પરંતુ આ વારદાતે લોકોને હેરાન કરી નાખ્યા છે. બ્યુરો રિપોર્ટ, ન્યૂઝ 18.